મિત્રો ફાઇનલી લીધો આવડો આ કેંગન મશીન છે. કેંગન મશીન 2,78,500 રૂપિયા છે. તો એ મશીન તમને બતાવું શું કિંમત છે, કેટલો સમય થયો છે, કેટલા લાખનું લીધેલું છે અને કેટલા લાખમાં વેચવાનું છે. તો બધી તમને હું કહું આગળ. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? બસ મજામાં તો છે, તો મજામાં જ રહેવાનું હોય. અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. આપણે જો આંબામાં આવીને બ્લોગ શરૂ કર્યો છે ને આંબામાં જો આવી ગઈ કેરી ઉતારવાનું કામ શરૂ છે મારું. કેરી હું લેવું તારે? કેરી જો આમ તો જો મારો ભાઈ કેરી કેટલી કેરી છે ફેમિલી. આમ જો નજર પૂગે ત્યાં સુધી એકલી કેરી આમ જુઓ, તમને બતાવી તો ખારું કહેવાય. ઓહો, એ અક્કલનો કાર કરે એટલી કેરી. કા સરબત બનાવવાનું છે. સરબત બનાવવાનું છે. કોઈ કે ખૂટે નહીં આવી હા તો ભાઈ કાશી કેરીનું સરબત બનાવવાનું છે. તો હાલો તો બને રહેજો. કાશી કેરી એકાદી બે તોડતા જાય ને બનાવી સરબત. કા હવે એક કેરી તોડી છે ને હવે આપણે જીવ હાલતો નથી કોનો આનો. તો એક કેરીનું સરબત બનાવી ગયો. કા નો તોડે તો આમાં છે ને કેરીઓ છે ને આમાં મેલું નીકળી તો ખાય બહાર કેરીઓ આમ જો આમાં બધી કેરીઓ છે. ઓહો કેટલું કેરીઓ છે. પેલા ધનજી મને પડશે માથે છે ફેમિલી. આમ તમને એમ થતું છે કે એઠે છે એમની. હો હો ભાઈ અહીંયા સુધી છે. આંબો છે એમ કરતા મોટો છે. હા મોટો છે ને સરસ મસ્ત કેરી. ચાલ અહીં તો વચ્ચે બહુ. કા અહીં તો વચ્ચે અહીં તો ભરાણી ને હાવ સિપોતરી કેરી છે. તો હાવ પાતળી નકર તો આમ ફૂલ દડવા જેવી છે. ઘોળ આમ દાડે મેકલાવું મારા વાલા. કેરીનો ભાવ તો 200 રૂપિયા હોય એટલે એ તો નકો, બાકી દાડે તો મફતમાં જઈને ખાવીને લઈ જાવ. કા તો મસ્ત હવે દાડેમાંથી લાલ ગુલાબી નીકળે તો જ બકે. થોડો તો સરબત બનાવું. હા બરાબર. એક કેરી તોડીને લેવા હા ધોઈ નાખીને પછી આપણે સાલી પાડી નાખશું. સાલું પડે પછી આપણે આવડું લેવાનું છે. આને શું કહેવાય? એ બોલો મને લે. આને શું કહેવાય? એને આમાં ખમણવાનું છે. ખમણી કહેવાય ને તાને. નાના વીંધાવાળી એટલે કે બાખોડિયાવાળી ઝીણા બાખાવાળી ખમણી લઈ લેવાની. પછી કેવી રીતે ખમણવાનું હોય ને કેવી રીતે સરબત બનાવવાનું તો બિના રહેજો. અને મારે જવાનું છે ફટાફટ ગામમાં જવાનું છે. તો તમને જણાવવાનું છે પહેલાં. પછી અમારે છે ને ગામમાં જવાનું છે કે સરબત બનાવવાનું છે. અને ઘણું ખરું તમને નવી છે તમને દેખાડવામાં આવશે. આજનો સ્પેશિયલ અલગ સ્પેશિયલ તમારા માટે બ્લોગ બનાવીએ છીએ. કા હા એમ હતી ને ખમણવાનું કરી દીધું શરૂ. એટલે ગઠલો ચારે બાજુ છે ને ખમણી નાખવાની. ખમણી તો આમ જો ઓલો આ શું કહેવાય આ બહુ મસ્ત બને કાશી કરીને ઈ પાક. હા તો પાછી 2 કેરી તોડીને લઈ આવ્યા છે. મસ્ત ધોઈને એક તો ખમણાઈ ગઈ ને બીજી જાય ખમણાઈ છે ને એક છે અહીંયા છે. બોલો ગોઠલો કેવું ચોખ્ખું થઈ ગયું બતાવી દે. અહીં જે ગઠલો નીકળી ગયું મસ્ત મજાનું. કેવું મોટું હે પાછું ઓબડી કેરીમાં આવડું નીકળી ગયું. પેપર નથી. આવડી ગઠલો નીકળ્યું તો કવડી કેરી છે. અને મારા ભાઈ કાશી કેરીનું સરબત બની એક વખત તમારે હા પીવું બહુ પીવું થાય. મસ્ત બને. એટલે આપણે જો મસ્ત મજાનું આવું કંઈક થઈ ગયું છે તૈયાર. અને આપણે આમાં નાખ્યું છે પાણી, કેમ કે થોડુંક બ્લેન્ડર છે ને આપણે હાવ ઝીણું કરી નાખવાનું છે હવે આને. તો હવે આ તરત બોરબા જેવું છે બોરબા આવે ને એને જેવું થઈ ગયું છે નાનું. તો હવે આમાં છે ને ગ્રાઇન્ડર રાખશું એટલે નસ્ત તૈયાર. આમાં આપણે બરફનું પાણી પછી નાખવાનું છે છેલ્લે ને અત્યારે થોડુંક પાણી નાખ્યું એટલે આસું થઈ જાય ને તો આપણે થોડું ભાંગી શકીએ. હાવ છે ને ઝીણું કલાકોન છે બરાબર. મિત્રો મસ્ત મજાનું બની જશે ને તરબૂચના ફીણા. આલા તરબૂચના ફીણા હું હેરડીને રસના ફીણા હોય એવા ફીણા થઈ જાય. હાલ વાત કરી આગો તો આવી રીતનું છે ભાઈ. જો આવી રીતનું કાંઈક આપણે બનાવ્યું છે મસ્ત. અંદર કેમ છે બરફ ફૂલ કાંઈ ઘટે નહીં એવું બની ગયું. આમ જોવો તમે યા એકદમ જોરદાર કાશી કેરીનું સરબત. તમે એક વાર પીધું હોય ને તો એમ થાય કે પીવું થાય કાંઈ વાંધો નહીં. ચાલો તમે પી પછી તમારું સરબત બન્યું. ટેસ્ટ જોરદાર આવ્યો. અખતરો કરજો કોકનો વિશ્વાસ ન તો જેમ બને એમ મોરો સુધાર નાખશો એટલે ગળી હોય ને તો બહુ મજા આવશે. ને અમને બહુ મજા આવી ગઈ. અને વિનોદભાઈ એવા વિનોદભાઈ સરબત લાગ્યું સારું લાગ્યું. ખોટું ખાશો પણ મજા આવી ગઈ ને આખો ગ્લાસ પી ગયો. અને જો દાંત આમી જાય કે દાંત સારા કરવા માટે સા બને છે પણ દેખાય નહીં. કઈ સા બનાવો કે ચાલો તો મજા આવી ગઈ અમને. હવે હું જવાનું છું ગામમાં. સા પીને જઈ ડાયરેક્ટ ગામમાં જલ્દી ફટાફટ. ફાઇનલી આપણે છે ને અવલબેનના ઘરે ફૂગી જાય છીએ. એટલે કે મારા બેનના ઘરે આવી જાવ છો. ને તમને બધાને કહેવાનું હતું કે વાત કહેવા નથી. શું કહેવા નથી કહું. મશીન એક વેચવાનું છે. તો એ મશીન તમને બતાવું શું કિંમત છે, કેટલો સમય થયો છે, કેટલા લાખનું લીધેલું છે અને કેટલા લાખમાં વેચવાનું છે. તો બધી તમને હું કહું આગળ. મિત્રો ફાઇનલી લીધો આવડો આ કેંગન મશીન છે. કેંગન મશીન 2,78,500 રૂપિયાનું મશીન લીધેલું છે. 2,78,500 રૂપિયા આવડું આ મશીન લીધેલું છે. શરૂ થાય ને અને એક વખત રિપેરિંગ નથી કરાવ્યું. બુલબુલિયા કહેવાય કે શું કહેવાય?
કેંગા એમ પણ મસ્ત શરૂ થઈ ગયું છે ભાઈ. આને અમારે વેસવાનું છે, તાત્કાલિક વેસવાનું છે. અને આમાં તો જે પાણી કાઢવું એ કાઢી શકો તમે, ગમે એમ કરીને શરૂ કરી શકો. આવી રીતનું છે. અહીંયા પાણી તો શરૂ થઈ ગયું એટલે આપણે બંધ કરી દીધું. પછી તમને બતાવું બંધ થઈ જાય ને એટલે ફેમિલી આવડો આરો છે, આવી રીતનો કંઈક આરો છે. અને આ કંઈક 25,000નો છે. આ મારે પડેલ અત્યારે નથી ને કે તમને પરફેક્ટ કહી દે. આવી રીતનું બધું છે. આ કંઈક પપ આવેનો, આ કેંગન મશીન છે. આ જે ભાઈ છે આ અત્યારે નથી, આ દુનિયા મેકીને એ જશે અત્યારે. આ ભાઈના માટેથી લીધું, પણ લીધું ને શું કહેવાય ખબર, આપણે બીમારી ફૂલ વધી ગઈ, ફૂલ બીમારી વધી ગઈ પછી લીધું તો તાત્કાલિક રિકવરી ન આવે. અને થોડાક પછી અમારા હંદાના નસીબ ખરાબ, મારો હગો ભાણો છે આ દુનિયામાં નથી પાછો થયેલો છે, એના માટેથી 2,78,500 રૂપિયાનું મશીન લીધેલું છે. અને વેચવાનું છે. શું લે વેચવાનું છે કે વ્યાજ અહીંયા પૈસા લઈને મશીન લીધું તો વ્યાજ પૈસા લીધા ને એનું વ્યાજ સડી ગયું ઘણું. અને પૈસા માગે છે એ ભાઈને જરૂર છે તાત્કાલિક, તો આ મશીન વેચી લાગ છે ને એને પૈસા આપી દે. તો આ મશીન છે ને 2,78,500 રૂપિયાનું છે. તો ડાયરેક્ટ કેટલા બધા પૈસા તોડી લે છે કે ડાયરેક્ટ 1.5 લાખ. તો 1.5 લાખમાં કોઈક લેવા તૈયાર થાય ને તો 1.5 લાખને આપી દેવું છે. તો ભાઈ કોકને લેવું હોય તો સંપર્ક કરજો, હું તમને એક નંબર આપી દઉં. તો નંબરમાં વાત કરી લેજો ને મશીન ખરેખર લેવું હોય તો જ ફોન કરજો, નકર પછી પૈસા ઉછી ના પાય તો ફોન કરજો, નકર એમને ખોટી રીતે ફોન કરતા નહીં. મારા બેનના નંબર આપવાનો છું હું, મારા નંબર આપી નહીં, મારા બેનના નંબર આપી. 2,78,500 છે. 7 પ્લેટનું છે. પાછું એમ તો પાછું હાલતું ફાલતું મશીન તો છે જ નહીં, કેંગાન હાલતું ફાલતું મશીન નથી, એક જાતનું ડૉક્ટર જ છે એવી રીતનું છે. પણ કહેવાનો મતલબ મારો એ છે કે 1.5 લાખ રૂપિયામાં અત્યારે આપી દેવું છે, કેમ કે પૈસા માગે તો જલ્દી. તો 1,75,070 રૂપિયા દેવાના છે. તો 1.5 લાખમાં વેચી લઈ તો એ 70,000 આમ તેમ કરીને આડાવાળા કરીને દેવાઈ જાય એવું કંઈક કરી નાખશું. તો એની પાસે પૈસા નથી. ભેહું ઘણી બીજું છે, તમને ભેહું બતાવું. ભેહું ઘણી બીજું છે, પણ અત્યારે છે ને ભેહુંથી આમ જો ગાભણ્યું એકે નથી, હંજ ખાલી પારેટા છે. તો આને અત્યારે પૈસા ન આવે એવું બધું છે. ખરેખર એવું છે ને મશીન વેચવું જ પડે એમ છે, ન કરશે કે તમને ન કહેત. અને આવી રીતનું કંઈક મશીન છે. 1.5 લાખમાં દી દેવાનું છે, ફાઇનલ છે, ડન છે. એમાં પછી બહુ ભાવ વ્યાજબી નહીં કરાવતા, કેમ કે 2,78,500 રૂપિયાનું છે. અને 1.5 વર્ષ થવા થયું છે. એક વખત ખોલ્યું પણ નથી, ગેરંટી સહિત છે. હજી કડીકા પ્યા જેમ બુલબુલિયા કહેવાય ને પાણીમાં એ નીકળે બધું વોલ સોલ વસ્તુ રેડી છે. ઓળખતા હોય કેંગન મશીનને કોઈ પણ લેવું હોય તો સંપર્ક કરજો. ડિસ્પ્લેમાં નંબર તમને તારીખનો તારીખ બતાવતો છે મારા વાલા, તો છે ને જલ્દીમાં જલ્દી સંપર્ક કરો. અને આ મશીન વેચી નાખવાનું છે. આજ થતો હોય ને તો કાલ કરવાનું નથી. પૈસાવાળાનો થોડો વધારે પ્રેશર આવ્યો છે તો તાત્કાલિક પૈસા દેવાના છે. જેમ મને એમ ઉતોડ રાખો, હાલો તમે તેને ફટાફટ ને ન લઈ જાવ તો વિડીયો શેર કરી દો, એટલે ફટાફટ બીજો માણા પૈસા ટકાવાળા હોય એ લઈ શકે. અને મશીન લઈને તમે પસ્તા હો નહીં. મશીન તો આપણા રોગની અંદર શરીરની અંદર રોગ ગમે એટલે હોય મટાડે એ મશીન છે ને. આ ક્યાં તમને ખબર હતી જો કેટલી પ્રકારનું પાણી નીકળે એવું મશીન છે. મને તો વાંચતા આવડતું નથી, પણ માણસ શું ભાઈ તમને ખબર નહીં તો કહી દઉં. તો ચાલો એક ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીને મેં કીધું ફટાફટ ને પછી પાછો ભાગું હું જલ્દી ઘરે. મશીન લેવું હોય તો ફોન કરી દો, એક નંબર તાક તો છે જ ને કા. તો ફાઇનલ આપણે છે ને મશીનની દોડાઈ કરી લખી દેવી તેવી મશીન લેવું ને કહેજો. આમ જો બિલાડા લેવા એ નહીં કહેજો મારા વાલા. અરે વાહ એ ક્વિટ ખતરનાક. આ તો કાળિયા હેલા એ કાળો, આ ભૂરું અને 2 કાળા. ઓય ભાઈબંધ આ બાજુ એ લે. આ ભાઈબંધ એક પોપટ પીધા બહુ કરી હો ભાઈ. ઠેકડો મેં તો ભાઈ આવી રીતના મીંદડા ને હાલો મેચાવ જલ્દી ત્યાં ગયા હતા. હા એ તો હાવ નાના છે. એની માં જો આમ તક બોલા ઇધરી એની માં જો બેઠી કઈ અહીં જરી હતી. હા એમ જુઓ તમે યાર જુઓ. મિત્રો ફાઇનલી અમે ભાગ્યા છીએ અને કંઈક બકાલો લઈ જવાનું છે તો લેતા જઈને પછી જઈ ઘરે બના રહેતો. ચાલો બકાલો લેવા જઈએ. મિત્રો ફાઇનલી આપણે જો બકાલ લેવા આવ્યા તો તુરિયા લીધા આપણે ત્રણ અને આ મેથીની ભાજી લઈ જવાની છે. અને બકાલો તો મારો ભાઈ અમારા ગામ હોય દુનિયાનો જુઓ દુનિયા ફેરનું હોય ભાઈ. એટલું જને જે લેવું હોય ફેટ ઓલા ડેલા હોય ફૂલે ફૂલ. તો લીંબુ મેકલાવું 2 અમારા વાલા કોઈને જોતા તો કહો. વાહ ભાઈ લીલા કાસ. ફાઇનલી આપણે જો રીંગણા લેવાનું શરૂ કરી દીધું છે. અને અહીંયા ભાજી લીધી ને અહીંયા ઓલા લીધા છે તુરિયા ને હવે રીંગણા લેવાનું છે. ને હું તમારે અને આપણે હે કે આપણી વાડીની બાજુમાં જ છે, તમારી વાડીની બાજુમાં જ છે. હા એમ એટલે કે અમારા ઘરની પડખે છે ઢઈ છે ને આમ જો ઓર્ગેનિક મારો ભાઈ દવા વગરના કેવા મજા આવે શાક એની વાત ન પૂછો યાર. આ ભાઈ ને આમ જો એક વખત કંઈક ભાળો ને ગામમાં તો આની પાસે લેજો એકાદ વખત ટ્રાય મારજો. બરાબર ને વિડીયો છે ને આવો ને તો ખાસ કહેજો. વિડીયોમાં ઘણી વાર આવું છું. હા વાત બરોબર.
અને આમ જો વિડીયો જોઈને આવે ને તો ખાસ એક વાત કહેવો તો મને થોડું કેમ લાગે કે જય હિન્દ જય ભારત મારો વિડીયો જોઈને કોક આવ્યું એમ તો લાગે કોક કહે તો મને કહેજો ભાઈ કાંઈ વાંધો નહીં કાંઈ પૈસા દેવા પડશે કે નહીં કાંઈ નહીં મફત મફત ખાલી મને કહેવાનું એટલે મજા આવે શું કહું એમ માટે રીંગણાના પૈસા લેતો હતા નહીં નહીં ભલા માણસ મારી માટે વાહ ભાઈ ઘણું બધી વસ્તુ લઈ લીધું છે ને હવે અમે જલ્દી જઈએ છીએ ઘરે અને પકલો આમ રીંગણા બટાકા રીંગણા નાસો લસણ કોથમરી મરચાં ટમેટા તે મારો ભાઈ દહીંનું લીધું હવે જઈ ઘરે અને ખરેખર મશીન લેવાની કોકને ગણિત રહી તો કોન્ટેક્ટ કરજો મારા વાલા તો જલ્દી જલ્દી મારા બેનને લેણું ભરપાઈ થઈ જાય ચાલો તો ફટાફટ ફોન કરી નકર મશીન ન લેવાની ગણિત હોય તો વિડીયોને શેર કરજો કોઈ ખારો માણસ છે લે હાલો ફેમિલી હું આવી જશું ઘરે અને જો અહીંયા ગાંઠિયા લાવ્યો તો બેબીનું ગાંઠિયા જલજીરા ને એવું ખાઈ બોલો આમ છે ને અહીંયા જો કંઈક કામકાજ શરૂ છે પછી હું બકાલું લાવ્યો હું બકાલ લાવ્યો મેથીની ભાજી ને રીંગણા ને એવું કા હો રીંગણા મેથી કાચી પછી ઘૂંઘળા એવું લાવ્યા આજનું સાહેબ ઘણું બધું લાવ્યો કીધું ના આજ કામમાં જે હા હા સપલ લાવ્યા કે ન સપલ નો ઓર્ડર આપીને એવો સપલ મળ્યા નથી એવું છે ઓર્ડર આપવો પડે એવા તો સપલા પહેરો પણ એકાદું બે દી વાટર વાટ જોઈ પડે કંઈક રહી તો ખરો તો દરિયામાં સપલા ને રહેવા દેતા એક દી પહેરીને તોડી નાખે વાહ વાહ તો મિત્રો હવે પછી છે ને આપણે તમને એવું લાગે કે ખરેખર મશીન વેચાઈ જાય તો અમારે સારું છે લેણું છે એટલા માટે થઈને તો વિડીયો એવું લાગે શેર કરજો મશીન લેવું ફોન કરજો મારા બેનને અને ખરેખર મશીન લેવાની ગણતરી હોય એ જ ફોન કરજો બીજા એમને ખાલી ખોટા કવરાવ ફોન કરતા નહીં પછી હે નંબર આપ્યા હા અને તમારે કોકની ઈચ્છા હોય તમારે હગાવાલા કોકને જોતું હોય તો કોન્ટેક્ટ કરજો કા ને વિડીયો શેર એ કરી દેજો હા થોડું ઘણું આમ જો લઈનો એક તો શેર કરજો ખરેખર લેણું છે ને વ્યાજ ચડે છે 3% વ્યાજ તમને ખબર છે ચડતું છે અમને અમારે ચડે છે એટલે અમને ખબર છે અવલ બંને ચડે છે એને ખબર છે તો યાર શું કહેવાય કે વિડીયોને શેર કરી દેજો જેમ બને એમ વેચાઈ દેવું કરજો મારે લેણું છે એને લેણું છે એને ઘણું બધું છે મારે થોડુંક છે હવે લાટ નથી રૂ બાકી તમારા બધાનો સપોર્ટ રહે તો લેણું બેણું કાંઈ આપણે રહે નહીં આગળ વધશું તમે બધા આગળ વધારજો અને મારા વાલા વિડીયોને શેર કરી દેજો અને હવે મળશું બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય